વડોદરાના સાવલીમાં પેટ્રોલ પંપના ટેન્કરમાંથી ડીઝલની ચોરી થતું હોવાનું સામે આવ્યું છે। ભાદરવા ચોકડી પરના નાયરા પેટ્રોલ પંપ પર ડીઝલ ચોરીની ઘટના બની। પેટ્રોલ પંપ સુધી ડીઝલ લઈને આવતા ટેન્કરમાં ઓછું ડીઝલ હોવાની પેટ્રોલ પંપ માલિકને શંકા ગઈ હતી। શંકાના સમાધાન માટે માલિકોએ ફરિયાદ નોંધાવી હતી। જો કે તોલમાપ વિભાગના અધિકારીએ તપાસ કરતા ટેન્કર પરનું સીલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું હતું। સીલ સાથે છેડછાડ કરીને આરોપીઓએ 400 લીટર જેટલું પેટ્રોલ કાઢી લીધું હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે તોલમાપ વિભાગે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। અમે 1 વર્ષથી અહીંયા ન્યારાનો પંપ સાવલી ભાદરવા ચોકડી પર ચલાવીએ છીએ। ન્યારાથી ટેન્કર ભરીને આવે છે ત્યારે ઘણી વખતે માલ 400, 500, 600 લીટર ગાડીમાં ઓછો આવતો હોય છે। હવે આ મારુતિ રોડવેઝની ગાડી અમારી ત્યાં આવી, તે ગાડી GJ035464 એ ગાડીમાં અમોને 400 લીટર જેટલી માલ ઘટ પડી, જેથી અમે એ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી તો અમને ખબર પડી કે એમનો જે ઉપરના સીલ છે, જે તોલમાપના સીલ છે, તે સીલ સાથે છેડછાડ કરી અને બદલી અને ડુપ્લિકેટ કરાવેલા છે, જેથી અમે અહીંયા લોકલ વડોદરાના સાહેબોને તોલમાપના ટીમને અહીંયા સ્થળે બોલાવી છે। એ લોકો અત્યારે આ સ્થળ પર આની ચકાસણી કરી રહ્યા છે। સીલ તદ્દન ખોટા અને તદ્દન ગવર્મેન્ટના છાપ જે આવે પંચિંગ તે ટોટલ મારેલી નથી, જેથી ડુપ્લિકેટ છે તેમ ક્લિયર સાબિત થાય છે। ફિલિંગ સ્ટેશનની જે ફરિયાદ આવેલ હતી એ અન્વયે અમારા મદદનીશ નિયંત્રક શ્રી વડોદરાની સૂચના અન્વયે આજે અમે તપાસમાં આવેલા હતા। આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતા એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી જે નંબરવાળી છાપ છે એ જણાઈ આવતી નથી। પ્રાથમિક રીતે એમાં છેડછાડ કરેલી હોય જણાઈ આવે છે।